મારે ઘણા બધા એવા પેશન્ટ્સ આવતા હોય છે કે જે ફોરેન સ્ટુડન્ટ્સ, અત્યારે આપણા ઘણું બધું યુથ ફોરેનમાં ભણવા જઈ રહ્યું છે, તો ત્યાં ખૂબ જ ઠંડી પડતી હોય, તો અઠવાડિયામાં 2 વાર કે વીકમાં 2 વાર નાહવાનું કે એવું લોકોને ફિઝિબલ થતું હોય. તો ઘણા બધાના પ્રશ્નો હોય કે વીકમાં 2 વાર મધર ફાધર લઈને આવે કે વીકમાં 2 વાર જ નાહી છે તો ચામડી ખરાબ થઈ જશે એવું. પરંતુ ત્યાં એવું છે કે ત્યાં ખૂબ જ સૂકું અને ઠંડુ વેધર હોય, -ડિગ્રીમાં હોય છે, પ્લસ એ લોકોને ફૂલ કપડાં પહેરેલા હોય છે, વાતાવરણ બી ત્યાંનું શુદ્ધ હોય છે. તેથી તે અઠવાડિયામાં 2 વાર કે 3 વાર નાહી તો ચાલે. આઈડિયલી નાહી લે તો સારું પડે કે અઠવાડિયામાં 3 વાર નાહવું એવું જરૂરી નથી, પરંતુ ત્યાંનું વેધર ચોખ્ખું છે, પ્લસ કવર્ડ કપડાં, ઓફિસમાં બેસવાનું, અને એમને બહાર વધારે, જ્યારે વિન્ટર હોય ત્યારે વધારે બહાર ન જવાનું હોય, પરસેવો પણ ન થતો હોય, તેથી શરીરની ચામડી પર એવું ગંદુ કે કંઈ પરસેવો થવો કે આપણને જે સ્મેલ આવવી એવું બધું ન થતું હોય તો ત્યાં ચાલે. પરંતુ અહીંયાનું વાતાવરણ આપણું ખૂબ પ્રદૂષિત છે, ઘણું બધું ડસ્ટ ને ધૂળ ને એવું બધું લાગતું હોય છે, પસીનો પણ આપણને ખૂબ થતો હોય છે અહીંયા ઇન્ડિયામાં. તેથી આપણે રેગ્યુલર ડેલી એટલીસ્ટ વન્સ નાહવું જોઈએ. 2 ટાઈમ નાહી શકો તો ખૂબ જ સારું. અને નાહ્યા પછી સ્કિન કેર રૂટીન ખૂબ જ સરસ રીતે ફોલો કરવું જોઈએ. શિયાળામાં આપણે ઠંડી પડે છે એનો મતલબ એવો નથી કે આપણે ન નાહીએ, પરંતુ દિવસમાં 2 વાર પ્રોપર નાહી લેવું જોઈએ. અને નાહ્યા પછી પ્રોપર મોઇશ્ચરાઇઝર કે જે પણ કોપરેલ તેલ, જેને જે પણ ફાવતું હોય, મોઇશ્ચરાઇઝિંગ પ્રોપર કરવું જોઈએ, જેથી ચામડી તમારી ક્લીન રહે અને ડ્રાય ના થાય, અને શિયાળાના જે ઘણા બધા ચામડીને લગતા રોગો થતા હોય તેને પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. થેન્ક યુ.